સૌથી મોટા અને મહત્વના સમાચાર, બંને પુત્રોની ધરપકડ બાદ પ્રથમવાર સરકારના મંત્રી બચુ ખાબડ બોલ્યા છે અને કોંગ્રેસ બદનામ કરવાનો પ્રયાસ કરતી હોવાનું બચુ ખાબડે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા આરોપો લગાવી રહી હોવાની વાત બચુ ખાબડે કરી છે। આ સાથે જ બંને પુત્રો નિર્દોષ હોવાનું બચુ ખાબડે દાવો કર્યો। બંને પુત્રોની માત્ર સપ્લાય એજન્સી છે અને બંને પુત્રો તપાસમાં સહકાર આપશે, આ વાત બચુ ખાબડે કરી છે અને એ પણ કહ્યું કે લેબર કામ માટે અમારી એજન્સીને કોઈ ઓર્ડર નથી અપાયો, આ દાવો કર્યો છે અને કોંગ્રેસ દર વર્ષે આ પ્રકારના આરોપ લગાવતી હોવાની વાત બચુ ખાબડે કરી છે। દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે, તે વાત કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે। અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે, મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ। એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે। એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે। સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે, જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા રહીશું। આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે। મારા પર હાઈકોર્ટમાં 2 વાર પીએલએ દાખલ કરી છે, એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી। 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે, 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી। મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે। મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે। કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી, એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે। તો બંને પુત્રો નિર્દોષ હોવાની વાત બચુ ખાબડે કરી છે। આ અંગે હાલ ચર્ચા માટે આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, જુઓ, બચુ ખાબડે પોતાની પ્રતિક્રિયા આપીને સીધો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। દર વર્ષે આ પ્રકારના આરોપ લગાવાય છે। દેવગઢ, બારિયા સહિતના એટલે કે દાહોદ જિલ્લાના 2 તાલુકા, માત્ર 2 તાલુકામાં 71 કરોડના કૌભાંડ અંગે પુરાવા સાથે, એફિડેવિટ સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી। અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીય અમિતભાઈ ચાવડા અને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી સહિત તમામ ધારાસભ્યો વિધાનસભાના પટલ ઉપર પણ આ તમામ બાબતો રજૂઆત કરી અને પુરાવા સાથે કરી। અમે જે વિસ્તારની અંદર કાગળ ઉપર કામ થયા છે અને એના પૈસા બારોબાર ઉધારાઈ ગયા, એની સ્થાનિક નાગરિકો, સરપંચોએ એફિડેવિટ કરીને આપી। જે એફિડેવિટ અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સહિત મંત્રી અમે વિધાનસભાના પટલ ઉપર મૂકી। અમે સામેથી એવું કહીએ છીએ કે આ મનરેગા કૌભાંડ થયું છે મોટા પાયે, 71 કરોડનું આ કૌભાંડ છે, જેની સરકારે પોતે ફરિયાદ પર નોંધવી પડી છે। એવા સંજોગોની અંદર આ સમગ્ર બાબતની કૌભાંડની અંદર તેમના 2 પુત્રોની ધરપકડ પણ થઈ છે। એટલે આની તાત્કાલિકપણે સર્વગ્રાહી તપાસ થાય અને તટસ્થ તપાસ માટે રાજ્યના મંત્રીશ્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ। અમે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે તેઓ રાજીનામું ન આપે તો આ બહુ વાવાઈ લૂંટો છો ઓપરેશન ગંગાજળની, તો તમે તમારા જ કેબિનેટના મંત્રીને પહેલા મંત્રી તરીકે બરખાસ્ત કરો અને સમગ્ર કૌભાંડની તપાસ કરો। જી, અને મનીષભાઈ, જે પ્રકારે આ ચોખ્ખો આરોપ લગાવી રહ્યા છે બચુભાઈ ખાબડ, અને તો કોંગ્રેસને બદનામ કરવાનો પણ હાલ પ્રયાસ થઈ રહ્યો છે, તો તેના વિશે આપની પ્રતિક્રિયા અને આ સાથે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું। તો હાલ તો મનીષભાઈ દોશી, કે જેમની સાથે હાલ અત્યારે ટેકનિકલ ખામીના કારણે નથી થઈ શકતી વાતચીત કરવાની કોશિશ કરીશું, પરંતુ બચુ ખાબડ કે જેમણે કોંગ્રેસ પર સીધો આરોપ લગાવ્યો છે, આ તરફ કોંગ્રેસે પણ જવાબ આપ્યો છે કે તમામ કૌભાંડના પુરાવા પણ આપવામાં આવ્યા છે અને સતત આ વાત છે તે કોંગ્રેસ ઉઠાવતી રહી છે અને તેના કારણે જ બંને પુત્રોની ધરપકડ થઈ હોવાનો દાવો પણ કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો છે। તો બીજી તરફ બચુભાઈ ખાબડ, જેમણે પ્રથમવાર આ પ્રકારે પોતાની પ્રતિક્રિયા આપી છે આ સમગ્ર કૌભાંડ મામલે અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે બદનામ કરવાનો।